સામાન્ય સભામાં પાણીની રામાયણ અંગે સત્તા અને વિપક્ષ વચ્ચે સર્જાઈ મહાભારત। નગરપાલિકાને મળેલી સામાન્ય સભામાં પાણીના પ્રશ્નને લઈ અને મહાભારત સર્જાઈ હતી। ત્યારે નગરપાલિકાની સામાન્ય સભામાં પણ વિધાનસભાવાળી થઈ હતી। આજે સામાન્ય સભા મળવાની હોવાથી પાણીના પ્રશ્નો અંગેની રજૂઆત કરવા અનેક મોરચાઓ સુધરાઈમાં ધસી આવ્યા હતા। સામાન્ય સભામાં સભ્યો ઉપરાંતના અન્ય નાગરિકો આવતા સત્તા પક્ષે સભા નહીં યોજવા ફરમાન કર્યું હતું। તે વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારે શોરબકોર સાથે બજેટ પસાર કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આ વખતે પાણીના પ્રશ્નના કારણે ભારે હંગામો થયો હતો। અગાઉથી જ સામાન્ય સભામાં બબાલ થવાની શક્યતાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સભા શરૂ થવા પહેલા જ પાણીની સમસ્યાને લઈ અને મોરચાઓ નગરપાલિકા કચેરીમાં ધસી આવ્યા હતા। તેમની સાથે વિપક્ષ દ્વારા પણ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો શહેરીજનોને પાણી આપવા કરાયો પ્રયાસ તેવું અશોક હાથીએ જણાવતા કહ્યું હતું, આજે નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એનામાં વિપક્ષે એક જ નિર્ણય કરી આવી હતી અને પ્રી પ્લાન કરી આવી હતી। આજે સામાન્ય સભા આપણે કરી દેવાની અને ગુંડા તત્વો બોલાવી અને સામાન્ય સભાને બસકા જેને કહેવાય ને કે કોઈ બી હિસાબે ચાલવા ન દેવાની, કોઈ બી હિસાબે સામાન્ય સભા ચાલવી દેવાની અને ગુંડાગીરી કરી અને ધાકધમકી કરી અને અમારા ઉપર રોપ જમાવવાની કોશિશ કરી। અમારા ચેરમેન શ્રી ઉપર ખોટી રીતે દબાણ કરી અને એના ઉપર એટેક કરી અને કોંગ્રેસનો એક વ્યૂહરચના પ્લાન હતું। આના ઉપર હું પબ્લિકની સેવા કરવા માટે આવે છે, કોઈનો વિરોધ કે એના માટે નથી આવ્યા અમે। અને ભુજની જનતાને એક અપીલ કરું છું કે કોંગ્રેસે આવા ખોટા ખોટા નાટક કરે છે, એનામાં ભાજપ પૂરેપૂરો વિરોધ કરે છે અને નગરપાલિકાને અમે જે ચૂંટાયેલા કાઉન્સિલરો છે એ પણ વિરોધ કરી છે। આ પ્રમાણે જે કોંગ્રેસે કર્યું અને વિરોધ પક્ષે જે કર્યું એ શોભનીય નથી। આના માટે કોઈ પણ જાતનો વિકાસ ન થાય, આનામાં ખાલી વિરોધ થાય, વિરોધથી કાંઈ ન થાય। તમે સાથે બેસી અને વ્યવસ્થિત રીતે રજૂઆત કરો, એક એક રજૂઆત કરો તો અમે સાંભળવા માટે તૈયાર છે। બીજી કે જ્યારે સામાન્ય સભા આપણે ચાલુ કરી છીએ ત્યારે રાષ્ટ્રગીતનું ગાન કરીએ છીએ, ત્યારે રાષ્ટ્રગીત અડધો પૂરું થયો હતો ત્યારે કોંગ્રેસ પ્રેરિત માણસો આવી અને વચ્ચે થાળી વાટકા વગાડતા હતા અને રાષ્ટ્રગીતનું અપમાન કરેલ છે। એ પણ મને એક દુઃખજનક વાત છે મારા માટે, જેને કહેવાય કે મારી સામાન્ય સભામાં પાણીની આપણી પાસે જેને કહેવાય કે ટોટલ 22 કે 23 બોર ચાલુ છે। એના માટે આપણે 10 થી 12 ml રોજ પાણી મળે છે। બધે લાઈનો ખાલી છે એટલે 1 થી 2 ml પાણી લાઈનોમાં લઈ જાય છે અને 1 ml આપણે જેને કહેવાય કે ટેન્કર વાતે બધે ભુજમાં આપીએ છીએ। કાલે નર્મદાના સાહેબો સાથે વાત થઈ છે, કાલે નર્મદાની લાઈન કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગઈ છે અને ત્યાંથી પમ્પિંગ ચાલુ થઈ ગયું છે। આજે રાત સુધી આપણે આપણા ટાંકામાં પાણી આવી જશે અને કાલથી આપણે રેગ્યુલર સપ્લાય જેમ બનશે એમ ચાલુ કરી નાખશું। આપણે ભુજમાં કેટલા દિવસ સુધી પાણી નથી મળ્યું? ભુજમાં 10 થી 12 દિવસથી પાણી નર્મદા નથી મળ્યું। બોરના પાણીથી અમે અલગ અલગ વિસ્તારમાં અડધો કલાક 30 મિનિટ બધે વિસ્તારોમાં વોટવેઝ બધેને પાણી દીધું છે। એવું નથી કે ભુજમાં પાણી નથી આપ્યું અને વંચિત રાખ્યું છે ભુજને। પણ જેટલો અમારી પાસે પાણીની સગવડ છે નગરપાલિકામાં એટલે ટેન્કર દ્વારા અને લાઈન દ્વારા અમે આપવામાં આવ્યું છે પાણી। સામાન્ય સભા ત્રિમાસિક નો હિસાબ હતો અને નવો બજેટ હતો 2017-18 નો। એનામાં 163 કરોડનો અમે બજેટ લઈ આવ્યા છે ભુજની જનતા માટે અને ભુજની સેવા માટે, નથી કોઈ અમારા ઘર માટે લઈ આવે છે। તો કોંગ્રેસને વિરોધ પક્ષને સમજવું જોઈએ કે આ જે બજેટ લઈ આવે છે ભુજના વિકાસ માટે થશે કે નહીં, મારા ઘરે કે ચેરમેનના ઘરે આ વિકાસ નહીં થાય, ભુજ આખાનો વિકાસ થશે આનામાં। હવે બજેટ રજૂ થઈ ગયો અને સર્વાનુમતે અમે સામાન્ય સભાની બારી આપી દીધી છે। આજે બજેટ રજૂ થઈ ગયું ને સર્વાનુમતે બારી આપી દીધી છે।
વિપક્ષ આક્રમણ મૂડમાં એટલા માટે હતો કે ભુજ શહેરને 12 દિવસથી પાણી આપવામાં આવતું નથી અને પાણી માટે જ્યારે જોઈએ ત્યારે નર્મદાનું બાનું આગળ કાઢી અને આખી વાતને રફે દફે કરવાની કોશિશ હંમેશા આ સત્તા પક્ષના લોકો કરતા હોય છે. મેં એ પૂછવા માટે આજે સામાન્ય સભાની અંદર જે અમારી રજૂઆત હતી કે ભુજ શહેરની અંદર 38 બોર છે, 38 બોર અને ભારાપર યોજનાના 22 કરોડના બોર અલગથી. તો જો આટલા બધા બોર ભુજ શહેરની અંદર કાર્યરત હોય તો પછી ભુજ શહેરને 12 દિવસે પાણી શા માટે મળે એનો ખુલાસો કરવાનો હતો અને એનો ખુલાસો ન કરવો પડે. અને સત્તાધીશો જે રીતે તમે બધાએ જોયું તેમ જે પ્રજાજનો પોતાનો અવાજ બુલંદ કરવા માટે, પોતાનો અવાજ આ સત્તાધીશો સુધી પહોંચાડવા માટે જે સામાન્ય સભાની અંદર શાંતિથી બેઠા હતા, રાષ્ટ્રગાનનું ચાલુ થયું અને રાષ્ટ્રગાન ચાલુ થઈ ગયા સુધી હોલની અંદર તમારા બધાની સાક્ષીમાં એક પણ અવાજ કોઈ પણ પ્રજાજનોએ નથી કર્યો કે નગરસેવકોએ નથી કર્યો. હોલની બારે જ્યારે બહેનો નગરપાલિકાની અંદર જે 12 દિવસથી પાણી નથી આવતી તો થારી વેલણ સાથે જે નગરપાલિકાના હોલમાં આવતા હતા, હોલમાં એક પણ અવાજ નહોતો. આવી બધી ખોટી વાતો આ સત્તાધીશોએ કારોબારી ચેરમેને વાંચવાનું ચાલુ કર્યું અને જેના ઘરમાં મરણ પ્રસંગ થઈ ગયો હતો એ બહેનો જે અહીંયા કને આવીને રજૂઆતો કરતી હતી એની સામે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું, રાષ્ટ્રગાનનું આમ કર્યું, આવી બધી વાતો કરી અને જે સામાન્ય સભાને રફે દફે કરવાનો જે કારસો આ કારોબારીના સભ્યએ કર્યો છે એ એટલા માટે કર્યો છે કે કારોબારીના ચેરમેન આ તમામ બાબતમાં સંડોવાયેલા છે. આ જે પાણીની લાઇનના કોન્ટ્રાક્ટ છે એમાં સીધે સીધા ભાગીદાર છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ પણ આની અંદર સંડોવાયેલા છે. આમ પ્રજા બધા જાણે છે કે આ કોન્ટ્રાક્ટ કોની કને છે, આ જે કોન્ટ્રાક્ટનો જે ફર્મ છે એ કોના નામથી ચાલે છે. આવી બધી બાબતોની જો એમને કચાશ રાખવી હોય એટલા માટે જ સામાન્ય સભાને રફે દફે કરી. અમે 44 નગરસેવકોમાંથી 22 નગરસેવક બહેનો છે. જ્યારે નલિયાનું દુષ્કર્મ આટલું મોટું થયું, કચ્છની અંદર વારંવાર દુષ્કર્મો બને છે, વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રીએ જે ખાતરી આપી છે કે અમે ન્યાયિક તપાસ માટેના આગળ વધશું, તો અમારે અહીંયાથી એક એવો ઠરાવ કરાવો હતો કે કચ્છની અંદર બનતા દુષ્કર્મોમાં ન્યાયિક તપાસ થાય અને જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી જે એમને આ વિધાન કર્યું છે કે અમે આની અંદર ન્યાયિક તપાસની ખાતરી આપશું, તો એના માટે પણ અમારે આ ઠરાવ લખાવો હતો અને આ ઠરાવ એમને ન લખવો પડે. કારણ કે આની અંદર આ ભારતીય જનતા પાર્ટીના બળાત્કારી જનતા પાર્ટી તરીકે અત્યારના જે લોકમુખે વાતો થાય છે એના હોદ્દેદારો આની અંદર સંકળાયેલા છે. ત્યારે આ લોકો રફે દફે કરવા માટેની સાજિશો કરવાની વાતો કરતા હતા અને જ્યારે બહેનો ઉપર આવી રીતે અભદ્ર વાતોની વાતો જ્યારે કરવામાં ચાલુ કરી અને એમણે સામાન્ય સભા મૂકી અને જે રીતે હાલતી પકડી અને પોલીસનો જે રીતે દુરુપયોગ કર્યો, પોલીસે જે રીતે દરવાજા બંધ કરીને દરવાજા ખોલાવવાની કોશિશો કરી એની અંદર બૈરાને પણ નથી જોયા, મહિલા નગરસેવકોને પણ નથી જોઈ. જે રીતે પોલીસનું વર્તન હતું આ આખા કચ્છની અંદર છેલ્લા ઘણા સમયથી જાણે ભારતીય જનતા પાર્ટીના પગારદાર પોલીસ હોય એ રીતેનું વર્તન નલિયાથી લઈ અને ભુજ સુધી થઈ રહ્યું છે. ત્યારે પોલીસ પ્રજાના મિત્ર છે, પ્રજાના દુશ્મન નથી. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન તો કાલ સવારે જતું રહેશે. ત્યારે તમારે પ્રજાની સેવા કરવાની છે અને પ્રજાની સેવા કરવાની હોય ત્યારે તમારે આ રીતે અમાનુષીય વર્તન મહિલા નગરસેવકો સાથે ક્યારે પણ ન કરવું જોઈએ, ન ભૂલવું જોઈએ. આવી રીતેના બનાવો જો બનતા રહેશે તો પોલીસ ઉપરથી પ્રજાને ભરોસો પણ ઉઠી જશે કે રક્ષક દઈને ભક્ષકનું કામ ન કરો. તમારે જે વાતો અમારી પ્રજાની જ્યાં સુધી પહોંચાડવાની હતી પહોંચાડવા માટેના પ્રયાસો કરવા જોઈએ, શાંતિથી નગરસેવકોને બેસાડવા જોઈએ. અમે તો અમારા જે કોંગ્રેસના કાર્યકરો નગરસેવકો હતા અમે ઊભા થઈ ગયા ને જે બહેનો આવ્યા એને અમારી ખુરશી આપી હતી કે તમે ખુરશી ઉપર બેસો, અમે ઊભા રજૂઆત કરશું. તમારી રજૂઆત છે, પ્રજાની રજૂઆત છે. આવી પરિસ્થિતિમાં આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે કઈ રીતે વર્તન કરે છે પ્રજા સામે આવી ગયું છે. માત્ર ભ્રષ્ટાચાર સિવાય કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવતી. જ્યારે ઓટોમેટિક રિમોટથી વાલ ખુલ્લા થાય
અને ઓટોમેટિક કાલના દિવસે જ્યારે હોબાળો થયો, આખા પેપરોમાં માધ્યમોમાં ચમક્યા, ત્યારે ઓટોમેટિક રિમોટથી આજે ગઈકાલે રાતે રિમોટના વાલ ખુલી ગયા અને નર્મદાનું પાણી કચ્છ બાજુ આવી ગયું. દરેક પ્રજા, કચ્છની પ્રજા શાંત છે, ભોળી છે, પણ એટલું નહીં સમજતા કે કચ્છની પ્રજા બધું સહન કરી લેશે. કચ્છની પ્રજા જો સહન શક્તિ એમની હદ વટાઈ જશે, પાણી જ્યારે માથા ઉપરથી વયું જશે, ત્યારે આ લોકોને, આ સત્તાધીશોને ઘર ભેગા બેસાડવાની ક્ષમતા પણ કચ્છની પ્રજાની છે. આ સૌરાષ્ટ્ર ઝોનમાં પાણી જવા માટે, સૌરાષ્ટ્ર ઝોનમાં પાણી પૂરતું મળે ત્યારે ઓટોમેટિક વાલ બંધ થાય અને ઓટોમેટિક રિમોટથી વાલ ચાલુ થાય. અને આપણે આ નપાણિયા નેતાઓ ચાપલુસી કર્યા સિવાય ગાંધીનગરમાં કંઈ પણ જાતનું કામ કરતા નથી. અને આ ચાપલુસી કરવાનું બંધ કરો અને કચ્છની પ્રજાને ન્યાય મળે એ હેતુથી પાણી મળે, રસ્તા મળે, રોડ મળે, સફાઈ મળે, લાઇટ મળે, આના માટે તમારે કાર્યરત થવું જોઈએ.